નમસ્કાર મિત્રો, NDITI હબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અગાઉ આપણે આ વિડીયો સંસ્થાકીય સ્ટાઇપન્ડનો બનાવેલો હતો, પણ 20/11/2025ના રોજ નવું અપડેટ આવેલું હોવાથી ITIના તાલીમાર્થીઓની પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખી અને આપણે ફરીથી અપડેટ મુજબ વિડીયો બનાવ્યો છે. તો સૌપ્રથમ ગૂગલ ક્રોમની અંદર આપણે આ રીતે ડિજિટલ ગુજરાત લખી અને સર્ચ કરીશું. સર્ચ કરતાની સાથે આ રીતનું ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ જે છે એના ઉપર જઈ અને ક્લિક કરીશું. ક્લિક કરતાની સાથે જ એની વેબસાઇટ ઉપર આપણે જઈશું. અહીંયા આપણે સિટીઝન લોગિન અને રજિસ્ટ્રેશન છે ત્યાં જઈને ત્યાં ક્લિક કરીશું. આ વધારાની જે એડ છે એને કેન્સલ કરી અને લોગિન રજિસ્ટર ઉપર સિટીઝન લોગિન ઉપર ક્લિક કરતાં આ રીતનું પેજ જે ઓપન થાય છે એની અંદર આપણને SSD આઈડી અને પાસવર્ડ એ આપણને ખ્યાલ નથી, તો એ મેળવવા માટે સૌ પ્રથમ ફોરગેટ SSC આઈડી ઉપર ક્લિક કરીશું. ક્લિક કરતાં અહીંયા સિલેક્ટ ટાઈપમાં મોબાઈલ અને ઈમેલ એમાંથી ગમે તમે સિલેક્ટ કરી શકો છો. આપણે મોબાઈલ સિલેક્ટ કરી એનો મોબાઈલ નંબર નાખીશું, કેપ્ચા નાખીશું અને પછી કન્ફર્મ આપીશું. કન્ફર્મ આપતાની સાથે જ જે તે મોબાઈલ નંબર ઉપર એક OTP જશે. એ OTP આપણે દાખલ કરીશું. દાખલ કરતાની સાથે જ આપણું SSO આઈડી જે છે એ બની જશે. હવે એ રીતે સેમ પ્રોસેસ આપણે ફોરગેટ પાસવર્ડમાં કરીશું. એમાં પણ મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી નાખી અને એની અંદર પણ આ રીતે OTP આવશે. એ OTP આપણે દાખલ કરીશું. એટલે એક પાસવર્ડ જે છે એ રજિસ્ટર મોબાઈલ અંદર આવશે. એ જે પાસવર્ડ છે એ આપણે ત્યાં દાખલ કરવાનો નથી, પણ એના માટેનું જે અહીંયા છે એમાં SSID અને એ પાસવર્ડ આપણે અહીંયા દાખલ કરીશું. એટલે આપણે ની પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ આવશે. નીચે અહીં આપણું ચૂઝ યોર આવન એના ઉપર ક્લિક કરીશું. એ ક્લિક કરતાની સાથે જ આપણે એક પાસવર્ડ નવો બનાવીશું. એ બંને પાસવર્ડ અહીં દાખલ કરી કન્ફર્મ આપીશું. કન્ફર્મ આપતા અહીંયા લખેલું આવશે પાસવર્ડ અપડેટ સક્સેસફુલી. એ પછી અહીંયા SSO આઈડી અને પાસવર્ડ એને કેપ્ચા કરી અને સાઇન ઇન કરીશું. સાઇન ઇન કરતાં આપણે જોઈ શકીએ છીએ કે આ રીતની બધી ડિટેલ ઓટોમેટિક ફિલ કરેલી આવી જશે. જે બાકી હશે મિસ્ટર કે જે આપણું ટાઇટલ છે એ ગુજરાતીમાં નામ, એ બધી જે વિગતો બાકી છે એ આપણે ફરી ભરીશું. નીચે અહીંયા મેરિડ અનમેરિડ તમારો ઓક્યુપેશન્સ એટલે આપણે શિષ્યવૃત્તિ માટે જે છોકરાઓ છે એના માટે સ્ટુડન્ટ આવશે. ક્વોલિફિકેશન આપણે અહીંયા અધર એડ કરી અને ગુજરાતી અંગ્રેજીમાં બંનેમાં ITI લખીશું. કાસ્ટ કેટેગરી આપણી જે તે હશે લખીશું. અહીંયા આપણે આ રીતનું જોઈ શકીએ છીએ. બ્રાઉઝરમાં જઈ અને ફોટો સિલેક્ટ કરી અને ફોટો અપલોડ કરીશું. આ બધી વિગતો ભરી જાય પછી નીચે ફાઇનાન્શિયલ ડિટેલમાં આપણો જે એકાઉન્ટ નંબર છે એ બંને લખી અને સેવ અને નેક્સ્ટ આપીશું. એ બાદ અહીંયા જોઈ શકીએ છીએ એડ્રેસ. તો એડ્રેસ અહીંયા જે ઉપર લખેલું છે એ એડ્રેસમાં ગુજરાતીમાં આપણે લખવાનું ટાઈપ કરવાનું રહેશે. એ ટાઈપ કર્યા બાદ આપણે સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ અને તાલુકો એ બધું સિલેક્ટ કરીશું. પિનકોડ લખીશું અને પછી અહીંયા જે ચેકબોક્સની અંદર જે ક્લિક કરવાનું ત્યાં ક્લિક કરીશું. એ ઓટોમેટિક નીચે માહિતી ભરાઈ જશે. આ માહિતીઓ બંને એડ્રેસની ભરાઈ ગયા બાદ નીચે આપણે જઈ અને ફરીથી સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી પ્રોસેસને આગળ વધાવીશું. ત્યારબાદ અહીંયા રેશન કાર્ડ નંબર નાખીશું. એ નાખતા જ ગેટ ડિટેલ ઉપર ક્લિક કરીશું એટલે આપણા રેશન કાર્ડમાં જે નામ છે એ નામની વિગતો અહીંયા બતાવશે. આ રીતે ફેર સક્સેસફુલી આવશે અને ઓકે ક્લિક કરીશું. અહીંયા ડિટેલમાં જે છે એ બતાવશે. નીચે સ્ક્રોલ કરીશું. સ્ક્રોલ કરીને સેવ અને નેક્સ્ટ આપીશું. ત્યારબાદ અહીંયા આપણે ડોક્યુમેન્ટમાં આઈડેન્ટિટી, એડ્રેસ અને ડેટ ઓફ બર્થ માટેના ડોક્યુમેન્ટ એટેચ કરવાના રહેશે. એમાં આપણે આઈડેન્ટિટી માટે આધાર, એડ્રેસ માટે આધાર એ આપણે નાખી શકીએ છીએ અને ડેટ ઓફ બર્થ માટે આપણે પાન કાર્ડ કે પછી આપણું જે ચૂંટણી કાર્ડ છે એ નાખી અને આ રીતે એટેચ કરી અને પછી આપણે એને સબમિટ આપીશું.
એની અધર ડોક્યુમેન્ટમાં કંઈ એડ કરવાની જરૂર નથી. સબમિટ આપીશું. સબમિટ આપ્યા પછી યસ પ્રોસેસ ઉપર ક્લિક કરીશું એટલે આપણું જે પહેલું જે સ્ટેપ છે પૂરું થઈ છે. ડેટા ઇન્ફોર્મેશન અપડેટ સક્સેસફુલી આવશે અને ઓકે કરીશું. અહીંયા સેન્ડ ડિટેલ જે ડેટા આવે છે યસ સેન્ડ ડિટેલ્સ એના ઉપર ફરી ક્લિક કરીશું. ફરી ક્લિક કરતાં અહીંયા પાછા મેઇન જે છે પેજ એના ઉપર આપણે આવી જઈશું. અહીંયા જો ઓટીપી નાખવાનો થશે મોબાઈલ નંબર ઉપર આવે એ ક્લિક કર્યા બાદ અહીંયા મેઇન પેજ ઉપર આવીશું. એમાં સર્વિસમાં જઈ સ્કોલરશિપ સર્વિસ આપીશું. અહીંયા જોઈશું લેબર સ્કિલ ડેવલપમેન્ટ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટ છે ત્યાં જઈને આપણે સ્કીમ જે છે એના ઉપર જઈને ક્લિક કરીશું. અહીંયા સિલેક્ટ ફાઇનાન્સમાં જોઈશું તો 2025થી 26નું આપણે ફાઇનાન્શિયલ યર સિલેક્ટ કરીશું. નીચે ક્લિક કરીશું. અહીંયા ઇન્સ્ટિટ્યૂટ સ્ટાઇપન્ડ ફોર ITI એના ઉપર જઈને ક્લિક કરીશું. અહીંયા જે પેજ ઓપન થાય છે એની અંદર નીચે સ્ક્રોલ કરી અને કન્ટિન્યુ ટુ સર્વિસમાં આપીશું. પછી કન્ટિન્યુ આપીશું. ત્યારબાદ અહીંયા આપણે જોઈ શકીએ છીએ રજિસ્ટ્રેશનની ડિટેલ ઓપન થશે. એમાં નામ સરનામું ઓટોમેટિક બધું આવી ગયું હશે. નીચે આધાર મુજબ એઝ પર એબો ઉપર ક્લિક કર્યું છે બોક્સની અંદર. જેન્ડર, ડેટ ઓફ બર્થ, મધર નેમ જરૂરી નથી. કોમ્યુનિટી જે હોય, કાસ્ટ, રિલિજિયનમાં જે હિન્દુ મુસ્લિમ જે હોય, મેરિડ અનમેરિડ. નીચે આપણું છે પેરેન્ટ્સ ઓક્યુપેશન એમાં ધંધો પપ્પાનો જે પણ હોય લખીશું. અને બાજુમાં આપણે એની ઇન્કમ લખીશું. અહીંયા કાસ્ટ, રિલિજિયન, એન્યુઅલ ઇન્કમ લખીશું. આ બધું આપણે જે વિગતો છે એ બધી ભરીશું. બાકીની વિગતો આવી ગઈ હશે. નીચે અહીંયા ડે સ્કોલર ઓસ્ટ્રેલિયામાં ડે સ્કોલર કરીશું. અહીંયા એડ્રેસમાં જોઈ શકીએ છીએ આપણે ઉપર એડ્રેસ મુજબ. નીચે અહીંયા ક્લિક કરીશું એટલે પરમેનન્ટ એડ્રેસ ઇઝ એ સેમ એઝ કરંટ એડ્રેસ એના ઉપર બોક્સની અંદર આપણે ક્લિક કરીશું. પછી આપણે સેવ અને નેક્સ્ટ આપીશું. ત્યારબાદ આવું ડેટા અપડેટ સક્સેસફુલી આવશે એના ઉપર ક્લિક કરીશું. અહીંયા આપણે જે પણ બેંક છે એનો IFSC કોડ લખીશું એટલે બેંકની ડિટેલ્સ આવી જશે. એના સિવાય નીચે બેંક એકાઉન્ટ નંબર બંને વખત દાખલ કરવાના થશે. સ્ક્રોલ કરીશું. નેમ એઝ પર બેંક એ ઉપર એઝ પર પ્રોફાઇલ પર ક્લિક કરીશું આવી જશે. અહીંયા જે કન્ડિશનો છે એના બોક્સમાં ક્લિક કરીશું. પછી સેવ અને નેક્સ્ટ આપીશું. ડેટા અપડેટ સક્સેસફુલી ત્યાં ઓકે આપીશું. નીચે ફરી અહીંયા એડમિશન ટાઈપમાં રેગ્યુલર એનરોલમેન્ટ નંબર લખીશું. પછી સિલેક્ટ યોર પ્રેઝન્ટ કોર્સ, ટ્રેડ એમાં ITI કેટલા વર્ષનું છે તે આ બધી વિગતો આપણે ભરીશું. પછી સેવ અને નેક્સ્ટ આપીશું. ડેટા આપણે સક્સેસફુલી આવશે અને ઓકે આપીશું. ડોક્યુમેન્ટ જે છે એમાં આપણે બેંકની પાસબુકનો એકાઉન્ટ નંબર એનું એ પણ એડ કરવાનું થશે. ઇન્કમ ટેક્સનું જે સર્ટિફિકેટ છે ઇન્કમનું સર્ટિફિકેટ એનો નંબર, એડમિશનની રિસિપ્ટનો નંબર અને કાસ્ટ સર્ટિફિકેટ નંબર એ બધા નંબર લખી અને બ્રાઉઝમાં જઈ અને જે તે આપણા જે છે એ બધા આપણે સિલેક્ટ કરી અને 1 બાય 1 એને આપણે અપલોડ કરીશું. બધા ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ આપણે જોઈશું તો અહીંયા જોઈ શકો છો રિસિપ્ટ નંબરને કાસ્ટ સર્ટિફિકેટ નંબરને આપણે જેમ 1 બાય 1 કરીએ છીએ એમ એના બોક્સની અંદર ક્લિક કરેલું આવે છે. નીચે જઈ ફોટો જે છે એ ફોટો પણ આપણે અહીંયા ઇમેજ જે છે એ બ્રાઉઝમાં જઈને સિલેક્ટ કરી અને અપલોડ કરીશું. આ રીતે તમામ જે છે આપણે જોઈ શકીએ છીએ ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા છે. ફોટો પણ આપણે અપલોડ કરી દીધો છે. હવે નીચે સ્ક્રોલ કરી અને સેવ એઝ ડ્રાફ્ટ એના ઉપર ક્લિક કરીશું. નીચે બોક્સની અંદર ક્લિક કરી સેવ એઝ ડ્રાફ્ટ આપીશું. એના પછી ડ્રાફ્ટમાં સેવ થયા બાદ આપણે અહીંયા જોઈ શકીએ છીએ નીચે જઈ અને વેરીફાઈ મોબાઈલ નંબર ઉપર ક્લિક કરતાં એક OTP જશે મોબાઈલ નંબર ઉપર. એ OTP ક્લિક કરીશું. ફરી આ પેજ ઉપર આવીશું. ફરી કન્ફર્મ અને ફાઇનલ સબમિટ આપીશું. એ આપ્યા બાદ અપડેટ સક્સેસફુલી આવે એટલે એની પ્રિન્ટ લઈ લેશું. નમસ્કાર.